જય માતાજી મિત્રો, એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. અને અત્યારે આપણે ખાતરના ટોવા મારવા માટે આવ્યા છે. તો તમને બતાવી દઉં, આ બે બેરલનું માપ છે. તો આ છે ફાર્મ ગોલ્ડ અને બીજું છે એક આ છે 19 અને આ કેલ્શિયમ નાઇટ્રેટ. તો આપણે કેલ્શિયમ નાઇટ્રેટ અને જે 19 લાવ્યા છે તો બે આપણે થઈને 6 કિલો લાવ્યા છે. તો અલગ અલગ 3 કિલો બે બેરલનું માપ છે. તો ચલો વ્લોગમાં જોડાઈ દો તમે. આપણે જે ટોવા મારવા છે તો તમને લાઈવ બતાવીએ અને એનું રિઝલ્ટ પણ જે મળશે તમને એ હું પછી જણાવી દઈશ. તો આ તમે જોઈ રહ્યા છો, આ છે કેલ્શિયમ નાઇટ્રેટ. તો આ વાગરવાનું છે, પણ આ લઠ્ઠો થઈ ગયો છે. તો આને કમ્પ્લીટ ભાગીને આપણે અંદર નાખીશું, પછી વાગરશે. તો આને બરાબર ખાતરમાં મિક્સ કરી લઈશું. તો મિત્રો, આપણે ખાતરને બરાબર મિક્સ કરવું જરૂરી છે, કેમ કે આ ખાતર તો આપણે દવા તો નીચે ના બેસી જાય, પણ જે ખાતર આવે એ નીચે અંદર જતું રહે ને ત્યારે છેલ્લે બેસી જાય છે. એટલે આપણે જ્યારે પણ તમે દવા ખાતર જે ભરો તમે બેરલની અંદરથી, તો એને કમ્પ્લીટ રીતે માપીને કમ્પ્લીટ રીતે લાવીને પછી આપણે ભરવાનું રહેશે. અને આ છે 19. ચાલો આને પણ આપણે અંદર મિક્સ કરી દઈશું. તો પાણી થોડુંક વધારે ભરાઈ ગયું છે. તો બંને ખાતરને આપણે કમ્પ્લીટ મિક્સ કરી લઈશું. અને આ પણ વાગરે બરાબર ત્યાં સુધી આપણે મિક્સ કરતું રહેવાનું. તો આ ખાતર તમારે જલ્દી વાગરતું છે નહીં. તો જ્યાં સુધી વાગરે નહીં ત્યાં સુધી આપણે અંદર મિક્સ કરી જ દેવાનું. પછી આપણે બેરલની અંદર રેડી દેવાનું છે. આપણે પાણી થોડું અંદર રેડી દઈશું. આ એક બેરલનું માપ છે. આને કમ્પ્લીટ આપણે મિક્સ કરી દઈએ. એના બાકી રહી દઈએ આપણે અંદર નાખી દઈએ. આ એક બેરલનું માપ આપણે નાખી દીધું છે. તો આને કમ્પ્લીટ આપણે મિક્સ કરી લઈશું. તો આપણે અંદર એક બેરલની અંદર આપણે રેડી દઈશું. તો જો બરાબર આપણે મિક્સ ના થાય તો તમે જોઈ રહ્યા છો તો આ રીતે નીચે ખાતર જે છે તો આપણે રહી જાય છે. એટલે આપણે કમ્પ્લીટ બરાબર મિક્સ કરવાનું રહેશે તમારે. આપણે ફરી ભરીને પણ એકવાર મિક્સ કરી દઈએ ખાતરને. જ્યાં સુધી કમ્પ્લીટ બધું થઈ ના જાય મિક્સ ત્યાં સુધી આપણે હલાય કરવાનું છે. ટોવા કેવી રીતે આપવાના તમને ના ખબર હોય તો તમને બતાવીએ. અને આપણે 4 વર્ષના ગુલાબ છે તે છતાં આપણે ટોવા આપીએ છીએ. ટોવા જેવું રિઝલ્ટ ખાતરમાં નથી મળતું. ખાતરમાં થોડું લેટ રિઝલ્ટ મળે અને ટોવાની અંદર તરત જ અસર આપણે કરે છે. જો આ રીતે બેસી જાય ખાતર, આ બધું આપણે કમ્પ્લીટ મિક્સ કરવું પડે. આ એક બેરલનું માપ હતું. અને આ જે દવા લાવ્યા છે એને પણ આપણે ડાયરેક્ટ રેડી દઈશું. આમાં કોઈ વાંધો નહીં આવે. ચાલો આને પણ મિક્સ કરીને રેડી દઈશું.
દવા રેડતી વખત જોવાનું આપણે દવા ઉછરે નહીં. આપણે એક બેરલ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. આને કમ્પ્લીટ મિક્સ કરીને પછી દવાના ટોવા જે આપવાના છે આપણે આપીશું. તો ચાલો આપણે બીજું બેરલ પણ તૈયાર કરી દઈએ. અડધી ડોલ પાણી લેવાનું, આપણે વધારે લેવાનું નહીં. અને આપણે બાકી રહ્યું કેલ્શિયમ નાઇટ્રેટ આપણે ખાતર નાખી દીધું. અને બાકી રહ્યો એ ઓગણી આને પણ આપણે કમ્પ્લીટ મિક્સ કરી નાખી દઈએ મિક્સ કરવા માટે. ચાલો આ ખાતર પણ આપણે અંદર નાખી દઈએ. આને પણ આપણે કમ્પ્લીટ મિક્સ કરી લઈશું. અંદર રેડી બે જેમ મિક્સ થાય થોડી થોડી આપણે અંદર રહેતા રહીશું. આ થોડું આપણે મિક્સ કરીને રેડી બીજું બાકી રહે આની અંદર પાણી આપણે ઉમેરી દઈશું. પેલી હતું તો આમાંથી પાછું ભરીને પાછું આપણે અંદર રેડી દઈશું. આ રીતે કમ્પ્લીટ મિક્સ કરતું રહેવાનું એટલે અંદર બધું વાગરા વગરનું રહી ના જાય. તો આ રીતે આને પણ ફરી મિક્સ કરી દઈએ જે બાકી રહ્યું એને. આ ખાતર વાગરે ત્યાં સુધી આપણે દવા રેડી દઈએ. આપણું બીજું બેરલ તૈયાર કરી દઈએ પછી આપણે તું આપવાનું શરૂ કરી દઈશું. આપણું ખાતર પણ મિક્સ કરી દઈએ. એક બેરલ કમ્પ્લીટ કરી દઈએ પછી આપણે લઈ લેવાનું છે પછી અંદર કમ્પ્લીટ મિક્સ કરી દઈએ. બંને બેરલને કમ્પ્લીટ મિક્સ કરવાનું 5 મિનિટ લગી.
આપણે કમ્પ્લીટ મિક્સ કરી લઈશું. ચાલો આપણા 2 બેરલ તૈયાર થઈ ગયા છે. હવે આપણે ટૂવા આપવાનું શરૂ કરીએ. બહાર કાઢીએ. ટૂવા કેવી રીતના આપવાના તમને જણાવીએ ખેતરમાં. આવી રીતે આપણે ડોલ ભરી લેવાની છે. આગળ તમને વ્લોગની અંદર જણાવું કે ટૂવા કેવી રીતના અપાય. બરાબર, તો વ્લોગમાં જોડાઈ રહ્યો. તો મિત્રો કેમના ટૂવા આપે ચલો તમને બતાવીએ. તો આપણી બા ટૂવા આવે છે તમને બતાવું. તો આ રીતે પાણી ભરીને આ રીતે સળિયાની અંદર ટૂવા આપવાના હોય છે. તો આ રીતના જો તમારા ડોલ છે એ રીતે ટૂવા આપવાના હોય. અને ગુલાબ તમે આપણે વાડી અત્યારે હાલમાં જોઈ રહ્યા છો. આ રીતની આપણે ગુલાબની વાડીની પોઝિશન છે. આ રીતની ક્વોલિટી છે. આ થોડા સમય પછી તમને રિઝલ્ટ બતાવીશું કે કેવું આવ્યું છે. તો ચાલો આપણે 2 બેરલ પણ તમને બતાવી દઈએ. આપણે 2 બેરલ તૈયાર કર્યા છે અને આખી આપણી ગુલાબની વાડી છે. જોઈ લો. તો મિત્રો આપણે મળીએ એક નેક્સ્ટ વ્લોગની અંદર. અને જે અમારું રિઝલ્ટ આવશે એ પણ તમને 6-7 દિવસ પછી બતાવીશું. બરાબર, તો વ્લોગની અંદર જોડાઈ રહેજો. અને આવાના વ્લોગ અમારા જોવાનું ભૂલતા ને. અમે રેગ્યુલર વ્લોગના અપડેટ આવતા રહીએ છીએ. હવે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ખાસ નહીં આપતા કારણ કે બધી યુટ્યુબમાં આપીએ છીએ અને ઇન્સ્ટાગ્રામ આપણે કોમેડી વિડીયો શરૂ કરી છે. તેને લઈને આપણે બધું યુટ્યુબની અંદર જ અપલોડ કરીએ છીએ. તો મળીએ એક નેક્સ્ટ વ્લોગની અંદર. જય માતાજી, જય શ્રી રામ.